હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 4 વિષય ગુજરાતીની તારીખ 6/4/2026ના રોજ લેવાનારી વાર્ષિક પરીક્ષાના મોડલ પ્રશ્નપત્રનું સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલું પ્રશ્નપત્ર માત્ર નમૂનારૂપ છે. તેના આધારે તમે પરીક્ષાની તૈયારી કરી શકો છો. તે જ પરીક્ષામાં પૂછાશે નહીં. તો આપણે મોડલ પ્રશ્નપત્રનું સોલ્યુશન શીખીએ. અહીં આપેલું પ્રશ્નપત્ર કુલ 40 ગુણનું છે, જેનો સમય 2 કલાકનો છે અને 6/4/2026ને સોમવારની પરીક્ષા માટે ઉપયોગી છે. પ્રશ્ન નંબર 1, આપેલ વાક્યોમાં શબ્દો વચ્ચે યોગ્ય જગ્યા રાખી અર્થપૂર્ણ વાક્ય બનાવો. અહીંયા કેટલાક શબ્દ આપેલા છે, વાક્ય છે, એની અંદર શબ્દની અંદર જગ્યા નથી, તો આપણે જગ્યા મૂકી વાક્ય બનાવવાનું છે. તો વાક્ય બનશે, ગઈકાલે આરુષી અને આરતી રમતા હતા. બીજું છે, તેનું વાક્ય થશે, વર્ગના બાળકોને કંઈ સમજાયું નહીં. ત્રીજું છે, આપેલું વાક્ય બનશે, બગીચામાં 3 પ્રકારના ફૂલ છે. ચોથું વાક્ય બનશે, ગોકુળ એક સરસ મજાનું ગામ હતું. પાંચમું વાક્ય બનશે, મિન્ટુભાઈ ખીજાય ત્યારે જોવા જેવી થાય. આ રીતે તમે લખી શકો છો. ત્યારબાદ પ્રશ્ન નંબર 2, આપેલ શબ્દનો સાચો અર્થ શોધીને લખો. ગાભું, તો સાચો જવાબ થશે ચીથરું. બીજું છે મતવાલી, 3 ઓપ્શન છે, દુખી, મસ્ત, આળસુ, તો મસ્ત થશે. 3 ઘાટું, પાતળું, ખારું કે ગાઢ, જવાબ થશે ગાઢ. 4 વેરી, તો મિત્ર, મીઠું કે દુશ્મન, તો દુશ્મન થશે. 5 આબાદ, સુખી, દુખી કે ખાલી, તો સુખી થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, જાહેરાત અથવા સંવાદ વાર્તા વાંચીને પ્રશ્નોના જવાબ લખવાના છે. અહીંયા એક ફકરો આપેલો છે, તે ફકરો વાંચવાનો છે, સમજવાનો છે. તેના આધારે આપણે નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે. સવાલ નંબર 1, મિન્ટુભાઈ ક્યારે નિશાળેથી ઘરે આવ્યા? 4 ઓપ્શન આપેલા છે. સાચો જવાબ થશે સાંજે ઘરે આવ્યા. 2, મિન્ટુભાઈએ મમ્મી પાસે શું માગ્યું? 4 ઓપ્શન આપેલા છે. સાચો જવાબ થશે ગોળ માગ્યો. 3, મમ્મી મંછીએ શું ખાવાનું કહ્યું? 4 ઓપ્શન આપેલા છે. જવાબ થશે ભાખરી શાક ખાવાનું કહ્યું. 4, મિન્ટુભાઈ શાના માટે રીસાયા? 4 ઓપ્શન છે. જવાબ થશે બ, ગોળ માટે રીસાયા. 5, મિન્ટુભાઈના માતાનું નામ શું હતું? તો જવાબ થશે મકોડી બહેન મંછી. પ્રશ્ન નંબર 4, પ્રશ્નોના જવાબ લખો. 1, બોગરાજના ગજવામાં શું શું ભરેલું હોય છે? બોગરાજના ગજવામાં જીવતો દેડકો, જાત જાતના ઈંડા જેવી ચિત્ર વિચિત્ર વસ્તુઓ ભરેલી હોય છે. 2, તાકોડી એટલે શું? તાકોડી એટલે એવી વ્યક્તિ કે જેને એ તાકે તેને તે પાડી જ દે. 3, ઝાડના છાંયડામાં બેસીને ટોમ કયા 2 કામ કરવા લાગ્યો? તો ઝાડના છાંયડામાં બેસીને ટોમ બેનને સૂચના આપવાનું અને સફરજનના નાના નાના બટકા ભરવાનું કામ કરવા લાગ્યો. 4, ગાયો ચરાવવા કોણ કોણ જાય છે? ગાયો ચરાવવા કૃષ્ણ અને બલભદ્ર જાય છે. 5, તૃપ્તિ ટેબલની પાછળ શું કરતી હતી? તૃપ્તિ ટેબલની પાછળ મંત્ર જેવું બબડતી હતી અને દુપટ્ટા ઉપર પોતાના હાથ ફેરવતી હતી. પ્રશ્ન નંબર 5, માગ્યા મુજબ જવાબ આપો. 1, બપોર સુધીમાં 3 વાર રંગાઈ ચૂકી હતી, ખરું કે ખોટું? જવાબ થશે ખરું. 2, બલભદ્ર કૃષ્ણના ખાલી જગ્યા ભાઈ હતા, નાના કે મોટા? તો મોટા ભાઈ હતા. 3, માતાજી મારી રક્ષા કરજો, વાક્ય કોણ બોલે છે? તો કમુ બોલે છે. 4, અપરાધી આપેલ શબ્દનો અર્થ લખો, તો ગુનેગાર થશે. 5, વિચિત્ર શબ્દની સાચી જોડણી, તો વિચિત્ર થશે. આ રીતે આપણે માગ્યા મુજબ જવાબ લખીશું. પ્રશ્ન નંબર 6, આપેલા શબ્દનો ઉપયોગ કરી અર્થપૂર્ણ વાક્ય બનાવો. બઢતી, તો વાક્ય બનાવી શકાય, મહેશભાઈને રેલવેમાં બઢતી મળતા હવે તેમણે અસમ જવું પડશે. મેં અહીંયા જે વાક્ય બનાવ્યું છે એ વાક્ય બનાવવું જરૂરી નથી, તમે તમને મનગમતું વાક્ય બનાવી શકો છો. 2, આજીજી, દર્દી પોતાનો રોગ મટાડવા ડૉક્ટરને આજીજી કરવા લાગ્યો. 3, માસ્ટર, સુરેશભાઈ તો કબડ્ડીના માસ્ટર છે, એટલે એમની ટીમ જ જીતશે. 4, દળદળ, ડૉક્ટરના હાથમાં ઇન્જેક્શન જોતા જ રેખાની આંખમાંથી દળદળ આંસુ પડ્યા. 5, ઘરકુકડી, ઘરકુકડીની જેમ આખો દિવસ ઘરમાં રહેવાતું હશે. આ રીતે આપણે શબ્દનો ઉપયોગ કરી અર્થપૂર્ણ વાક્ય બનાવી શકીએ. પ્રશ્ન નંબર 7, તમારા પ્રિય નેતા વિશે 5-7 વાક્ય લખો. મારા પ્રિય નેતા મહાત્મા ગાંધી છે. મહાત્મા ગાંધી વિશે મેં અહીંયા લખ્યું છે. તમે તમને મનગમતા નેતા વિશે લખી શકો છો. પ્રશ્ન નંબર 8, આપેલ ભાવવાચક શબ્દના
ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો. ખુશી, તો જન્મદિવસે મોબાઈલની ભેટ મળતા સાનવીને મોજ પડી ગઈ. અહીંયા ખુશીની જગ્યાએ મોજ શબ્દનો ઉપયોગ કર્યો છે અને વાક્ય બનાવ્યું છે. એવી રીતે આપણે બીજા વાક્ય બનાવીએ. પરિશ્રમ, આદિત્ય ખૂબ કામ કર્યું. પરિશ્રમનો સમાનાર્થી શબ્દ મૂક્યો છે કામ, તેના આધારે વાક્ય બનાવ્યું છે. 3. કરુણા, તો પાર્થ દરરોજ ગાયને રોટલી ખવડાવે છે. આ કરુણાનો ભાવ પ્રગટ થયો છે. 4. ગુસ્સો, શાળાએથી સમયસર ઘરે ના આવતા મારી મમ્મીના મારા ઉપર રાતી પીળી થઈ ગઈ. રાતી પીળી થવું તો ગુસ્સે થવું થાય. 5. ચિંતા, મને રમવું ગમે છે પણ હારવાની ચિંતા રહે છે. આ રીતે આપેલા ભાવ શબ્દના ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવવાના છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું પેપર પૂર્ણ કરીએ છીએ. સૌને પરીક્ષાના બેસ્ટ ઓફ લક. પરીક્ષામાં ખૂબ સારા માર્ક મેળવો તેવી શુભેચ્છાઓ. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો.